યુનિટ 1 વોકાબ્યુલરી V1 અહીંયા કેટલાક શબ્દ આપેલા છે એની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. વોટ અ શેમ એટલે કે કેટલું શરમજનક. બ્રેવો એટલે કેવું બહાદુર. વેલ ડન એટલે કે ખૂબ જ સરસ. કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન. અલાસ એટલે કે અરે રે. બેસ્ટ ઓફ લક એટલે અભિનંદન. શુભાશીષ આપણે પાઠવીએ છીએ. તો જોઈએ વાક્ય. વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન. પહેલું વાક્ય છે આવું. આમાં કયો શબ્દ આવશે? વોટ અ શેમ, કારણ કે ચોરી કરવાનું ખરાબ કૃત્ય કર્યું છે. જતીન બેન્ડેજડ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીને શેરીની અંદર આવેલા કૂતરો જે ઘાયલ થઈ ગયો હતો એને પટ્ટો બાંધવાનું કામ કર્યું છે, એટલે સારું કામ કર્યું છે. એટલે શું આવશે? વેલ ડન. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. કરીમ જનરલ મેનેજરની જગ્યા માટેનું ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા જોઈએ તો આપણે એને શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક. ચોથું વાક્ય છે દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિએ ફાઇનલ એક્ઝામમાં 92% મેળવ્યા છે, એટલે સારું પરિણામ મેળવ્યું હોય તો આપણે શું કહીએ છીએ? કોંગ્રેચ્યુલેશન. પાંચમું વાક્ય છે નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેને એનું હોમવર્ક સંપૂર્ણ સારી રીતે પૂરું કરી દીધું છે, એટલે આપણે શું કહી શકીએ? બ્રેવો. છઠ્ઠું વાક્ય છે ખુશી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશી છેલ્લી પરીક્ષામાં ફેલ થઈ છે. ખુશાલી છે. ખુશાલી ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. તેથી આપણે શું કહીશું? અરે રે એટલે કે અલાસ. V2ની અંદર શું કરવાનું છે? રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દોની મદદથી આપણે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે પસંદ કરવાનો છે. પ્રથમ છે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન અ સ્મોલ ક્રાઉડ ગેધર્ડ ટુ વેલકમ ધેમ. અ સ્મોલ એટલે કે નાનો, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે લાર્જ. પ્રથમ શબ્દ છે LARG. બીજું વાક્ય છે વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ્સ સીમ હેપી. ક્વેશ્ચન પેપર ડિફિકલ્ટ હોય તો વિદ્યાર્થીઓ હેપી હોય નહીં. તો ડિફિકલ્ટનું વિરુદ્ધાર્થી શબ્દ શું છે? ઇઝી. હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. નોબલ શબ્દનો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ છે વિકેડ. WICKED. લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ AC કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલનો વિરુદ્ધાર્થી શબ્દ છે કમ્ફર્ટેબલ. બિંદુ ઇઝ હેપી બિકોઝ શી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ. તો હેપીનો વિરુદ્ધાર્થી છે સેડ. SAD. Some active citizens do not use dustbin to dump rubbish at public places. એક્ટિવનું વિરુદ્ધાર્થી છે અહીંયા લેઝી. The ugly sight of nature always attracts us. અગલીનું વિરુદ્ધાર્થી છે બ્યુટીફુલ. હવે V3ની અંદર સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે તમારે. અહીંયા ઉદાહરણ આપેલું છે ધ જાયન્ટ વોઝ સો ધેટ હી ડિડન્ટ એલો ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન.
તો અહીંયા વિકેડ શબ્દ છે મૂકવો ક્યાં મૂક્યો છે? ધ જાયન્ટ વોઝ સો અને ધેટની વચ્ચે જે નિશાન કરેલું છે ત્યાં આપણે નિશાન નથી કરવાનું, પણ ત્યાં શબ્દ જ મૂકી દેવાનો છે ડાયરેક્ટ. બરાબર. તો પહેલામાં આવશે યસ્ટરડે રાજ પેન લીકડ ઇન હિઝ પોકેટ સો હિઝ શર્ટ હેડ બ્લુ. શું આવશે? સ્ટેન, STAIN અને પછી ફૂલ સ્ટોપ. સ્ટેન એટલે ડાઘ. રાજની પેન લીક થઈ હતી એટલે એના શર્ટ ઉપર બ્લુ કલરનો ડાઘ પડી ગયો હતો. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ, અહીંયા આવશે શબ્દ ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ, છેલ્લો શબ્દ જાતિ, ડિસાઇડેડ ટુ સેન્ડ ઈદી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. નિરાલી's papa bought her a bicycle so her younger brother envied, envied her. અહીંયા બ્રધર અને હરની વચ્ચે envied આવશે. If you visit any village in monsoon you will find lush green meadow. ગામડામાં તમે જાઓ ચોમાસામાં તમને લીલાછમ ઘાસના મેદાનો જોવા મળે છે. Krishna played on his flute and within a minute the herd of his crowd rushed to him. એટલે ધ અને ઓફની વચ્ચે હર્ડ એટલે કે પ્રાણીઓનું ટોળોને હર્ડ કહેવાય, ગાયોના ટોળાને પણ હર્ડ કહેવાય. દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રાઇડ ઓફ ધ સિચ્યુએશન. સડનલી હર આઈઝ સ્પાર્કલ્ડ વિથ ધ એન આઈડિયા. તો આઈઝ અને વિથની વચ્ચે સ્પાર્કલ શબ્દ મૂકીશું. હવે કમ્પ્રિહેન્શનમાં C1ની અંદર વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધીઝ સેન્ટેન્સીસ? રાઇટ વેલ ડન ઓર હાઉ સેડ ઓર વોટ અ શેમ. ફોલો ધ એક્ઝામ્પલ. આપણે આગળ જોઈ જ ગયા એના જેવા જ આ શબ્દો અહીં મૂકવાના છે. વેલ ડન એટલે બહુ સારું કામ કર્યું હોય તેને વેલ ડન. હાઉ સેડ એટલે બહુ દુઃખભર્યું કામ હોય તો હાઉ સેડ. વોટ અ શેમ બહુ શરમજનક કાર્ય હોય તો વોટ અ શેમ મૂકીએ આપણે. ઉદાહરણ આપેલું છે જો. ધ ફિમેલ ચિત્તા ક્રોલ્ડ સાયલેન્ટલી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ફિમેલ ચિત્તાએ કૂદકો માર્યો. સાયલેન્ટલી ક્રોલિંગ એટલે પેટે ઘસડાઈને ચાલી અને ગઈ અને ઓચિંતાનો કૂદકો મારીને હરણને પકડી લીધું. તો એ કેવું કાર્ય? બહુ દુઃખભર્યું કાર્ય છે એટલે એને હાઉ સેડ કહ્યું. તો આગળનું વાક્ય છે પ્રથમ વાક્ય. ઈદી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચિત્તા કપ. ઈદીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. આ કેવું વાક્ય છે? હાઉ સેડ. બીજું વાક્ય છે ઈદી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ. તો આ એનું કાર્ય કેવું છે? શરમજનક છે એટલે શું આવશે? વોટ અ શેમ. બટ અલાસ ધ મધર ચિત્તા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ. આ દુઃખભર્યું કામ છે એટલે માટે શું આવશે? હાઉ સેડ. ચોથું, શનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધ મધર. આ બહુ સારું કાર્ય છે એટલે શું કરીશું? વેલ ડન. ઈદી બાય હિઝ વિકેડ એક્ટ હેડ brought dishonor to the whole Zulu hunter. તો શું થશે અહીંયા વાક્યમાં? વોટ અ શેમ. ધ ઝુલુ હન્ટર્સ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ ઈદી અવે ફ્રોમ ધેર વિલેજ. ઝુલુ હન્ટર્સ લોકોએ આ ઈદીને એમના ગામમાંથી બહાર કાઢી મૂકવાનું નક્કી કર્યું. હા, એ લોકોએ સારું કામ કર્યું હતું એટલે શું આવશે? વેલ ડન. હવે C2ની અંદર અહીંયા તમારે સ્ટેપ આપેલા છે એની ઉપર નંબર લખવાના છે. ઈદીએ જે રીતે શિકાર કરવા માટે હરણના પેલા બચ્ચાઓને જે ચિત્તા હોય છે એ પકડતી હોય છે એ જોવે છે. પછી ક્રમસર તમારે વાક્યો શબ્દો ગોઠવવાના છે. તો અહીંયા પગથિયા ઉપર સૌથી બીજા પગથિયા ઉપર આવશે 5મા નંબરનું આવશે બીજા નંબરના પગથિયા ઉપર. સો ફિમેલ ચિત્તા ક્રોલિંગ.
ત્રીજા નંબરના પગથિયામાં આવશે 8મા નંબરનું લેફ્ટ એન્ડ કોટ ડિયર. પછી આવશે બીજા નંબરનું એટલે કે કબ્સ ગોટ મિલ. પછી આવશે 7મા નંબરનું એનવીડ કબ. પછી આવશે ત્રીજા નંબરનું થોટ અબાઉટ અ હન્ટર લાઇક ચિત્તા. પછી આવશે 9મા નંબરનું ઇઝી વે ટુ ગેટ ડિયર. પછી આવશે 6ઠ્ઠા નંબરનું ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન. પછી આવશે 4થા નંબરનું યુઝ ધ નેટ. અને છેલ્લે 10મા નંબરમાં છે કોટ ધ કપ્સ. C3માં તમારે પાઠમાંથી વાક્યો, અહીં 2 વાક્યો તો આપેલા છે, બાકીના 4 વાક્યો તમારે શોધીને લખવાના છે. આગળ C4માં પ્રશ્ન આપેલા છે, પ્રશ્નના જવાબ લખવાના છે. એ જાતે તમારે શોધીને પાઠમાંથી લખી કાઢવાના. આગળ C5માં પણ ચિત્તા વિશેની માહિતી આપેલી છે તમારે પાઠમાં. એ માહિતીમાં જોઈને એને હાઇટ એટલે કે એની ઊંચાઈ, વજન, વેઇટ એટલે એજ ઓફ મેચ્યોરિટી, આઈડેન્ટિફિકેશન, હેબિટેટ, સ્પીડ, ફૂડ, એ બધી માહિતી આ ટેબલમાં ભરવાની છે. C6માં વાક્ય પૂર્ણ કરવાના છે. એ પણ તમારે પાઠ વાંચીને પૂરું કરવાનું છે. C7માં લખવાનું નથી, ચર્ચા કરવાની છે તમારે, એટલે લખવાનું નથી. લેંગ્વેજ પ્રેક્ટિસ પણ આ C1 છે એ વાંચવાનું છે. L1 છે લેંગ્વેજ પ્રેક્ટિસમાં, એ વાંચવાનું છે. અહીં દેડકાઓનું આખું ચિત્ર આપેલું છે. L2માં ખાલી જગ્યાઓ પૂરવાની છે તમારે. પછી આવશે L3માં અહીં એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે વેન ડીડ ઇન્ડિયા બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન. તો જવાબ છે બીકેમ 1947. એ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે. L4માં ઉદાહરણ આપેલા છે એ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. Cમાં ઉપરનું ચિત્ર જોઈને ખાલી વાક્ય પૂર્ણ કરવાના છે. L5A એમાં પણ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આઈ લાઇક એન્ડ આઈ ડીડન્ટ લાઇક. તમને ગમતી હોય એ વસ્તુમાં લાઇક લખવાનું છે અથવા તો ડીડન્ટ લાઇક. પછી Bમાં વર્ક ઇન pairs. આસ્ક યોર પાર્ટનર્સ ધ ક્વેશ્ચન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ ગિવન બિલો. ધ પાર્ટનર વિલ આન્સર યસ ઓર નો. રાઇટ ધ રિસ્પોન્સ ઇન ધ ટેબલ બિલો. તમારા સાથીદાર તમે પ્રશ્ન પૂછશો, યસ નોનો જે જવાબ આપે એ તમારે ટીક કરવાનું છે યસ અને નોમાં. પ્રથમ કહેલું છે ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે, તો યસ અથવા તો નો. પ્રશ્ન બનાવવાનો છે ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે, ડુ યુ હેલ્પ ઇન કિચન, ડીડ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે. એ રીતે તમારે વાક્ય બનાવવાના છે. યસ અને નોમાં જવાબ આપવાનો છે. એના જેવું જ પછી અહીં એ જ વાક્યો લખવાના છે. અહીંયા એના જેવા જ વાક્યો અહીંયા તમારે બનાવવાના છે અને જવાબ પણ આપવાના છે. ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ? યસ આઈ હેડ ઇટ. આ રીતે L5 છે. L6માં વોટ્સએપનું ચિત્ર આપેલું છે, તમને બધાને ખબર જ પડશે. એમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. દાખલા તરીકે વોટ ડીડ યુ ડુ અથવા વોટ ડુ યુ ડુ ઓન ધ વીકેન્ડ. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ? તો જવાબ આવશે આઈ વેન્ટ. ગોનું ભૂતકાળથી આઈ વેન્ટ ટુ વોચ અ મૂવી. ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. પછી હાઉ વોઝ યોર વીકેન્ડ? તો ઇટ વોઝ ગ્રેટ. આઈ મેટ સમ ફ્રેન્ડ્સ ઓન સેટરડે એન્ડ વી વેન્ટ ફોર શોપિંગ. વી ઓલ્સો વિઝિટેડ અ ફન ફેર. વી thoroughly enjoyed the evening. What did you do on Saturday night? So I had guests at home and I cooked dinner for them. Then we watched a program on TV. And what did you do on the weekend?
Oh, nothing special. I stayed at home and studied. પછી શું કહે છેલ્લે? ઓકે. L7માં અહીંયા શબ્દો આપેલા છે સામે ટેબલમાં. એ શબ્દો ઓન અ પિકનિકમાં આવે. ઓન ધ માર્કેટ એટલે બજારના શબ્દો છે. કે ટુ ધ મ્યુઝિયમ, જેને જે શબ્દ લાગુ પડતો હોય તમારે ખાનામાં લખવાનો. દાખલા કે પ્રથમ શબ્દ છે સેંગ સોંગ્સ, ગીતો ગાયા, તો કઈ જગ્યાએ? તો ઓન અ પિકનિક. બોટ ક્લોધીસ, કપડાં ક્યાંથી ખરીદ્યા? તો માર્કેટમાંથી. પ્લેડ પિકનિકમાં. મ્યુઝિક એ પણ પિકનિકમાં આવે. એટ આઈસ્ક્રીમ, તો આ એ પણ પિકનિકમાં આવશે. બરાબર. તો એ રીતે જે શબ્દો આવતા હોય શબ્દો એ ખાનામાં મૂકવાના છે. મ્યુઝિયમ માટેનો શબ્દ તમારે કોઈ હોય તો કયો આવી શકે? સો એન્શિયન્ટ વેપન્સ, એ મ્યુઝિયમમાં આવશે. આ રીતે શબ્દો તમારે મૂકવાના છે. અને પછી ઉદાહરણ પણ બનાવવાનું છે. સ્ટુડન્ટ 1, 2, 3. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથીસ. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ લર્ન અબાઉટ હિસ્ટ્રી. આ રીતે વાક્ય બનાવવાના છે. L8માં ખાલી જગ્યા પૂરવાની છે. ગુલિવર્સ ટ્રાવેલ્સ નામની એક નાની વાર્તા છે, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. આઈ શું આવશે? એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટક માય ફેસ. આઈ એવોક હોક. આઈ વેક અપ. woke up. I woke up as the bright sunlight struck my face. I wanted to stretch my arms and legs but felt something pulling them down to the ground. I could not lift my head. My hair was tied to the ground with nails. My whole body was fixed to the ground with hundreds of tiny, thin but strong threads. Strange noises came to my ears, but all I could do was to look at the sky above. I remember how my ship had sunk. I was lucky to have swum across the sea, but I was so tired that I fell asleep as soon as I touched the land. While I was thinking what to do, I felt something moving on my left hand. The strong things crept up to my chin. I looked at him. It was a tiny human being, about 6 inches tall, with a tiny bow and arrow. મોસ્ટ ઓફ આ બધા જે શબ્દો છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળના છે. L9માં વાક્ય તમારે બનાવવાના છે. ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ઇચ ઓફ ધ આન્સર્સ ગિવન બિલો. જવાબ પરથી પ્રશ્ન બનાવવાના છે તમારે દરેકના. રાઇટિંગમાં W1 જે છે રાઇટિંગ, એ રાઇટિંગમાં રાઇટિંગ 1, યુ હેવ ફાઉન્ડ અ બેબી મંકી હુઝ મધર ઇઝ મિસિંગ. તમને વાંદરાનું બચ્ચું મળ્યું છે કે જેની મમ્મી ખોવાઈ ગઈ છે. હાઉ વિલ યુ હેલ્પ ઇટ. તમે એને કઈ રીતે મદદ કરશો? રીડ ધ સજેશન્સ એન્ડ રાઇટ વોટ યુ વિલ ડુ. તો તમારે સૂચન આપવાના છે તમે શું કરશો. દાખલા તરીકે ફર્સ્ટ, આઈ વિલ પુટ ઇટ એટ અ સેફ પ્લેસ. પછી શું કરશો? ધેન આઈ વિલ ગીવ સમ ફૂડ ટુ ઇટ. Thereafter, I will give some water to drink. Meanwhile, I will try to protect it from the dogs or other wild animals. Then I will try to search for its mother. And when I will find its mother, I will give it to its mother.
રાઇટિંગ 2માં તમને ચિત્ર દેખાય છે, ચિત્ર વાઘનું છે, એ વાઘના વિશેની બધી માહિતી આપેલી છે. એ માહિતી ઉપરથી તમારે ફકરો લખવાનો છે. ચાલુ આ રીતે કરવાનું. જુઓ, ધ ટાઈગર ઇઝ અ મમલ્સ, ઇટ ઇઝ અ કાર્નિવોર, અને પછી એની વિશેની માહિતી આપેલી છે, એના ઉપરથી ફકરો પૂરો કરવાનો છે. રાઇટિંગ 3માં રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સીસ ઓન અ ડેઝ ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ એરિયાના લોકોનું જીવન કઈ રીતે પસાર થાય છે એના વિશેનો એક પેરેગ્રાફ લખવાનો છે. રાઇટિંગ 4માં ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ એની એનિમલ્સ અરાઉન્ડ યોર રેસિડન્સ એન્ડ ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ. તમારી આજુબાજુ કોઈ પ્રાણીના વિશેની માહિતી મેળવવાની છે. એનું નામ લખવાનું, એનો પ્રકાર કયો છે, એનું સાઇઝ એટલે કદ, એની ટેવ, રહેઠાણ એનું કેવું ક્યાં રહેશે, કયા પ્રદેશમાં જોવા મળે છે, એનું લાઈફ સ્ટાઈલ એટલે જીવન કેવું છે, એનું લાઈફ કેવું છે, આ વિશેની માહિતી અહીં ટેબલ આપેલું છે, ટેબલ બનાવવાનું અને આ માહિતી તમારે લખવાની છે. આ રીતે ચોપડામાં તમારું એક્સરસાઇઝ પ્રથમ પાઠની પૂરી કરવાની છે.